નમસ્કાર દોસ્તો, હું છું તમારો મિત્ર ગોપાલ ઇટાલિયા. કાયદાકીય જાણકારીઓ આપવાના મારા આ પ્રયત્નમાં આજે આપણે જાણીશું વ્યાજ બાબતે જે કાંઈ સમસ્યાઓ સમાજની અંદર આવી રહી છે તેના કાયદાકીય ઉપાયો. આપણે બધાએ જોયું છે કે વ્યાજના ચક્કરની અંદર જિંદગી બરબાદ થઈ ગઈ હોય, પરિવારો બરબાદ થઈ ગયા હોય, લોકોએ સામૂહિક આત્મહત્યાઓ કરવી પડી હોય, એવા હજારો અનેક કિસ્સાઓ બનતા આવ્યા છે. અને વ્યાજની ચુંગાલમાં એક વખત માણસ ફસાઈ જાય પછી બહાર આવવું બહુ મુશ્કેલ હોય છે. કેમ કે મોટાભાગે એક તો સરકારી તંત્ર તરફથી કોઈ પણ પ્રકારની મદદ મળતી નથી કે માર્ગદર્શન મળતું નથી. આમ જોઈએ તો હજારો વર્ષોથી આપણે એ જોતા જાણતા સમજતા જ આવ્યા છીએ કે સરકારી તંત્ર હંમેશા છે એ નબળા માણસો, અસામાજિક તત્વો, લુખ્ખા માણસો, ગુંડા બદમાશોનો સપોર્ટ હંમેશા વધુ કરે છે અને નિર્દોષ નાગરિકનો સપોર્ટ હંમેશા ઓછો કરે છે. આ સિવાય વ્યાજના ચક્કરમાં કોઈ માણસ ફસાય તો સૌથી મોટી એના મન ઉપર એક અસર એ હોય કે લોકોને સમાજમાં, કુટુંબમાં, જ્ઞાતિમાં ખબર પડશે તો શું થશે. એ ચિંતામાં અને ચિંતામાં કોઈને કયા વગર માણસ વધુ ને વધુ એ ચક્રમાં ફસાતો જાય અને અંતે પછી અણધાર્યું પરિણામ આવે, જે આપણે ઈચ્છા ન રાખીએ ક્યારેય એવા દુઃખદ પરિણામો આવતા આપણે જોયા છે. તો વ્યાજની અંદર તો ઘણી બધી ચર્ચા કરવા જેવી છે, પણ આજે આપણે મુખ્ય જે વાતો છે એના ઉપર આપણે ધ્યાન દોરીશું. વ્યાજ માફિયાઓ છે એ મોટા ભાગે ત્રાસ આપે, અને જ્યારે આપણે વ્યાજ લેવાવાળો અને દેવાવાળો બંને પહેલી વખત મળે ત્યારે તો બંને ખૂબ સારા સંબંધમાં હોય, ખૂબ સારો પરિચય હોય, ખૂબ સારી રીતે વાતો કરે, એકાબીજાને કોઓપરેટ કરતા હોય. પણ આગળ જતા પછી યા તો જેણે પૈસા લીધા છે એની માનસિકતા બદલાય, યા તો જેણે પૈસા વ્યાજે આપ્યા છે એ વ્યક્તિની માનસિકતા બદલાય અને પછી પ્રશ્નો ચાલુ થાય છે. તો મોટા ભાગે તો ઘણી વખત એવું થતું હોય છે કે સારા કામ માટે વાપરવા કે જરૂરિયાતના સમયે વાપરવા માટે વ્યાજે પૈસા લીધા હોય એવું બનતું હોય છે. પરંતુ ઘણી વખત વ્યાજે પૈસા લેવાનું કારણ પણ યોગ્ય હોતું નથી અને આમ વ્યાજના ચક્રમાં માણસ ફસાય છે. તો આજે આપણે જાણીશું વ્યાજના કાયદા વિશે. તો સૌથી પહેલા ગુજરાતમાં એક કાયદો બનેલો છે. આ કાયદાનું નામ છે ગુજરાત નાણાં ધીરધાર અધિનિયમ. અંગ્રેજીમાં છે ગુજરાત મની લેન્ડર્સ એક્ટ. 2011માં આ કાયદો બન્યો છે, નાણાં ધીરધાર અધિનિયમ. કેમ કે બહુ તકલીફો વધવા લાગી વ્યાજ આપી અને પછી બદલામાં જમીનો પચાવી લેવાવાળા કે લોકોને ત્રાસ આપવાવાળા માથાભારે માણસોની, સરકારે એક કાયદો બનાવ્યો. આ કાયદાની કલમ 5 જે છે, ગુજરાત નાણાં ધીરધાર અધિનિયમની કલમ 5 જે છે એ કલમ 5 પ્રમાણે કોઈ પણ વ્યાજે આપવાનો ધંધો કરનાર વ્યક્તિ જે છે એ સરકારમાં નોંધણી કરાવ્યા સિવાય, એટલે કે સરકારમાંથી લાયસન્સ લીધા સિવાય વ્યાજે પૈસા આપવાનો ધંધો કરી શકે નહીં. એટલે કે જેણે પણ વ્યાજે પૈસા આપવાનો ધંધો કરવો હોય, વ્યાજે રૂપિયા દેવા હોય, એણે ફરજિયાત ગુજરાત નાણાં ધીરધાર અધિનિયમ 2011ની કલમ 5 મુજબ વ્યાજે પૈસા આપવાનું લાયસન્સ લેવું ખૂબ જ જરૂરી છે. લાયસન્સ વગર કોઈ પણ વ્યક્તિ વ્યાજે રૂપિયા આપે તો એ ગુનો છે, એ ખોટું છે, એ માણસને જેલ થઈ શકે છે. એટલે આપણે એવું સમજીએ કે મોટા ભાગના લોકો પાસે કોઈ પણ પ્રકારનું લાયસન્સ હોતું નથી, એટલે વ્યાજે રૂપિયા આપે તે દિવસથી જ ગુનેગાર હોય છે. પણ હવે સમાજની અંદર થોડીક કડવી વાસ્તવિકતા પણ લેવાવાળા અને દેવાવાળા બંને વિશે છે. એટલે આમ આ પ્રશ્નનો કોઈ તાત્કાલિક ઉકેલ નથી, પણ છતાંય જે નિર્દોષ માણસો હેરાન થાય છે, વ્યાજે રૂપિયા આપી અને માણસ બીજી વ્યક્તિને હેરાન પરેશાન કરનારા માથાભારે માણસોને થોડોક સબક મળે એટલી જાગૃતિ પૂરતો આ વિડીયો છે. તો વ્યાજે નાણાં આપવા માટે સરકારનું લાયસન્સ હોવું ખૂબ જ જરૂરી છે. આ લાયસન્સમાં એવું નથી કે ગોપાલભાઈ ઇટાલિયાને લાયસન્સ મળી ગયું એટલે આખા ગુજરાતમાં, આખા દેશમાં ગમે ત્યાં વ્યાજે આપી શકશે. જે વિસ્તાર પૂરતું લાયસન્સ મળ્યું હોય, મને ધારો કે અમરેલી જિલ્લા પૂરતું લાયસન્સ મળ્યું હોય તો હું અમરેલીની બહાર વ્યાજે નહીં આપી શકું. જેને મહેસાણાનું લાયસન્સ મળ્યું હોય એ ભાવનગરમાં રૂપિયા વ્યાજે નહીં આપી શકે. એટલે કે કલમ 5 પ્રમાણે જે વિસ્તારમાં નાણાં વ્યાજે આપવાનું લાયસન્સ આપવામાં આવ્યું હોય એ વિસ્તાર સિવાય બીજા કોઈ વિસ્તારમાં નાણાં વ્યાજે આપી શકાય નહીં. એટલે મોસ્ટલી કાયદા પ્રમાણે જિલ્લા વાઇઝ રજિસ્ટ્રારોની
સરકારે નિમણૂક કરી છે નાણાં ધીરધાર કરવાના અધિનિયમનું અમલીકરણ કરવા માટેનો એક રજિસ્ટ્રાર હોય. જિલ્લા કક્ષાએ દરેક જિલ્લામાં એની એક કચેરી હોય. આ રજિસ્ટ્રાર પાસેથી લાયસન્સ મેળવવાનું હોય. જે જિલ્લાનું લાયસન્સ મળ્યું હોય એ જ જિલ્લામાં વ્યાજે આપવાનો ધંધો કરી શકાય છે. દરેક જિલ્લામાં વ્યાજે પૈસા આપવાનું લાયસન્સ આપવા માટે જિલ્લા પંચાયતમાં રજિસ્ટ્રારની એક નિમણૂક થયેલી હોય છે. તો આ થયું કલમ 5 પ્રમાણે વ્યાજે રૂપિયા આપવા માટે લાયસન્સ લેવું 100% ફરજિયાત છે, જરૂરી છે. લાયસન્સ વગર રૂપિયા આપવા એ ગેરકાયદેસર છે. કલમ 6 પ્રમાણે કે ભાઈ કોઈ વ્યક્તિએ વ્યાજે રૂપિયા આપવાનો ધંધો કરવો છે, કોઈ સંસ્થાએ વ્યાજે રૂપિયા આપવાનો ધંધો કરવો છે, કે બે વ્યક્તિએ ભાગીદાર બનીને પાર્ટનરશિપમાં વ્યાજે આપવાનો ધંધો કરવો હોય તો એમણે લાયસન્સ માટે એક અરજી કરવાની રહેશે. કલમ 6 પ્રમાણે નાણાં વ્યાજે આપવાનો એટલે કે ધીરધાર કરવાનો ધંધો કરવા માટેનું લાયસન્સ મેળવવાની અરજી કરવી પડે છે. આ અરજી કલમ 6 પ્રમાણે થાય. કલમ 7 પ્રમાણે રજિસ્ટ્રાર જે હોય એટલે કે નોંધણી અધિકારી વ્યાજે રૂપિયા આપવાનો ધંધો કરવાની નોંધણી જે થાય એ નોંધણી અધિકારીને યોગ્ય લાગે, બધા જ કાયદાકીય કાગળિયા ડોક્યુમેન્ટ પુરાવા પરફેક્ટ આપ્યા હોય અને રજિસ્ટ્રારને યોગ્ય લાગે તો શરતોને આધીન લાયસન્સ આપે છે. એટલે કે જિલ્લા રજિસ્ટ્રાર જે છે એ નાણાં વ્યાજે આપવાનું લાયસન્સ આપે છે. અને કલમ 8 પ્રમાણે આ લાયસન્સ માત્ર 5 વર્ષ પૂરતું જ મળે છે. એવું નથી કે આજીવન લાયસન્સ. આ કોઈ ચૂંટણી કાર્ડ જેવું નથી કે એક વખત નીકળી ગયું એટલે આજીવન તમારું થઈ જાય, કે આધાર કાર્ડ નથી. નાણાં વ્યાજે આપવાનું સરકાર તરફથી જે લાયસન્સ મળે છે એ માત્ર 5 વર્ષ પૂરતું મર્યાદિત હોય છે. 5 વર્ષ પછી રિન્યુ કરાવી શકાય છે. ત્યાર પછી કલમ 22. આ કલમ 22 પ્રમાણે વ્યાજે પૈસા આપનાર વ્યક્તિએ કલમ 22 પ્રમાણે વર્ષ પૂરું થયા બાદ 14 દિવસની મર્યાદાની અંદર સ્થાનિક ભાષામાં પોતાની સહી કરેલું વાર્ષિક સ્ટેટમેન્ટ વ્યાજે પૈસા લેનાર વ્યક્તિને આપવું ફરજિયાત છે. એટલે કે વ્યાજે પૈસા આપનાર જે વ્યક્તિ છે એણે દર વર્ષના અંતે કેટલા પૈસા વ્યાજે આપ્યા છે, એનું કેટલું વ્યાજ આવ્યું છે, શું છે, એનું એક સ્ટેટમેન્ટ દર વર્ષે વર્ષ પૂરું થાય ત્યારે એના 14 દિવસની અંદર જેણે વ્યાજે રૂપિયા લીધા છે એ વ્યક્તિને સ્ટેટમેન્ટ આપવું ફરજિયાત છે. આ સ્ટેટમેન્ટમાં શું લખેલું હોય? આ સ્ટેટમેન્ટમાં મૂળ કેટલી રકમ વ્યાજે આપેલ છે અને એનું વ્યાજ કેટલું છે એ લખેલું હોય છે. વર્ષ દરમિયાન કુલ કેટલી લોન એટલે કે કેટલા વ્યાજે લીધેલા કેટલા પૈસા આપેલ છે, પાછા કેટલા આપ્યા છે. વર્ષ દરમિયાન વ્યાજના હપ્તા પેટે કેટલા રૂપિયા એને મળ્યા છે એટલે કે વ્યાજ જે ચૂકવાયું તો વ્યાજ કેટલું ચૂકવાયું ગયા વર્ષમાં અને મુદ્દલ કેટલું ચૂકવાયું એનું એક સ્ટેટમેન્ટ વ્યાજે રૂપિયા આપનાર વ્યક્તિએ લેનારને આપવું પડે છે. અને વર્ષ પૂરું થયા પછી હવે કુલ મુદ્દલ કેટલી બાકી છે અને વ્યાજ કેટલું બાકી છે એ પણ એમાં લખવું પડે. વ્યાજે રૂપિયા આપવાના બદલામાં દાગીના લીધા હોય કે અન્ય કોઈ પણ કિંમતી ચીજ વસ્તુઓ લીધી હોય તો તે કઈ જગ્યાએ છે એની જાણકારી દર વર્ષે આપવી પડે. હવે વ્યાજે રૂપિયા લેતી વખતે સોનાના દાગીના આપી દીધા, પછી એ વેચી નાખ્યા છે નથી, શું છે એની જાણકારી પણ દર વર્ષે જ્યાં સુધી મૂળગા રૂપિયા પૂરા ન થાય ત્યાં સુધી વ્યાજે આપનાર વ્યક્તિએ વ્યાજે લેનાર વ્યક્તિને દર વર્ષે એની જાણ આપવી પડે કે તમારા જે દાગીના કે જે કાંઈ વસ્તુ લીધી છે, દસ્તાવેજ ઓરિજિનલ લઈ લીધો હોય કે કંઈ બીજા ત્રીજા વસ્તુ જમીનની ડોક્યુમેન્ટ લઈ લીધા હોય તો એ ક્યાં છે એની વિગત આપવી પડે. તમારું આઉટસ્ટેન્ડિંગ એટલે કેટલા પૈસા હવે તમારે દેવાના બાકી છે એ પણ આપવું પડે, કેટલા દઈ દીધા છે એ પણ વ્યાજે આપનાર વ્યક્તિએ વ્યાજે લેનારને દર વર્ષે આપવું પડે કલમ 22 પ્રમાણે. હવે આવે છે કલમ 25. આ કાયદો ફરીથી હું તમને યાદ કરી દઉં કે ગુજરાત નાણાં ધીરધાર અધિનિયમ
એની કલમ 25 મુજબ ઘણી વખત એવું થાય કે વ્યાજનું વ્યાજ ને ગમે તેટલા રૂપિયા આપો તો પણ વ્યાજે આપનાર વ્યક્તિએ લેવાના બાકી જ નીકળતા હોય. એકચ્યુઅલી આ માથાભારે પ્રકારના માણસોનો ધંધો છે, એટલે એ તો સીધી રીતે માનવાના હોય નહીં, અને સ્વાભાવિક છે કે સરકારી તંત્રનો મોટા ભાગે સપોર્ટ માથાભારે માણસોને મળતો હોય. એટલે આપણે વ્યાજે લેનાર વ્યક્તિએ મજબૂરીમાં કોઈ સોનું ચાંદી ઘરેણા, કોઈ કિંમતી ચીજ વસ્તુ, કોઈ ગાડી, કોઈ દસ્તાવેજ, કોઈ જમીન આપી હોય તો એને વેચી મારે અથવા તો એને વટાવી જાય, અથવા વ્યાજે લેનાર વ્યક્તિને એવું કહેવામાં આવે કે તમારા ઘરેણા તો વેચાઈ ગયા છે. એકચ્યુઅલમાં એની ઘરે હોય કે લોકરમાં હોય કે જ્યાં હોય ત્યાં, પણ સામેવાળાને એવું કહેવામાં આવે કે વેચાઈ ગયા. તો કાયદામાં કલમ 25 મુજબ વ્યાજે લીધેલ પૈસા ચૂકવવા માટે નક્કી થયેલી તારીખના 2 વર્ષ પહેલા કોઈ પણ સંજોગોમાં દાગીના કે કિંમતી ચીજ વસ્તુ કે જમીન વેચી શકાય નહીં કે એનો નિકાલ કરી શકાય નહીં. જે તારીખ નક્કી થઈ છે, વ્યાજે લીધેલા પૈસા ચૂકવી દેવાની જે તારીખ નક્કી થઈ છે કે આટલા વર્ષ પછી ચૂકવી દેજો, આટલા મહિના, એ તારીખની પહેલા કોઈ પણ સંજોગોમાં વસ્તુ વેચી શકાય નહીં. સૌથી મહત્વનું આ કલમ છે કલમ 33. કલમ 33 મુજબ કોઈ પણ વ્યક્તિ કેટલું વ્યાજ લઈ શકે? તો કલમ 33 પ્રમાણે સરકારે નક્કી કરેલા વ્યાજના દરથી વધુ વ્યાજ કોઈ પણ વ્યક્તિ લઈ શકે નહીં. સરકારે કેટલું નક્કી કર્યું છે? સરકારના પરિપત્રો થયેલા છે ગુજરાત સરકારના, તે પ્રમાણે તારણવાળી લોનમાં 12% વાર્ષિક વ્યાજ લઈ શકે. તારણવાળી એટલે તમે કંઈ ગીરવે મૂક્યું હોય, જમીનનો દસ્તાવેજ છે કે સોનું છે કે વાહન છે કે કોઈ XYZ વસ્તુ ગીરવે મૂકી હોય અને લોન લીધી હોય તો વાર્ષિક 12%થી વધુ વ્યાજ લઈ શકાય નહીં. આ સરકારનો કાયદો છે. તારણ વગરની લોનમાં, એટલે કાંઈ તમે ગીરવે મૂક્યા વગર જ પૈસા પોતાના જાત ઉપર લીધા હોય તો 15% વાર્ષિકથી વધારે વ્યાજ લઈ શકાય નહીં. આ સરકારનો કાયદો છે. હવે માર્કેટમાં કેટલા ટકા વ્યાજે કેવી રીતે રૂપિયા આપે છે એ બધા જાણે છે, પણ સરકારનો કાયદો કહે છે કે ગીરવે કોઈ વસ્તુ મૂકો તો 12%થી વધુ નહીં, એ પણ વાર્ષિક. ગીરવે ન મૂકો તો 15%થી વધુ નહીં. એ રીતે વ્યાજે પછી સૌથી મહત્વનો કલમ 33માં એક જોગવાઈ કરી છે કે વ્યાજે પૈસા આપનાર વ્યક્તિ સરકારે નક્કી કરેલ ટકાવારી કરતા વધારે વ્યાજનું લખાણ કરાવી શકે નહીં કે મૌખિક બોલી કરી શકે નહીં. ઘણી વખત વ્યાજે પૈસા લેનાર પાસે લખાણ કરાવવામાં આવે કે આટલા ટકા વ્યાજ આપવા હું બંધાયેલો છું, અથવા મૌખિક બોલી કરે કે તને મહિનાનું 10% વ્યાજ કે મહિનાનું 15% વ્યાજ, એવી રીતે બોલી કરે. સરકારે નક્કી કરેલા 12% અને 15%થી વધુ કોઈ પણ પ્રકારનું લખાણ કરાવી શકાય નહીં, બોલી કરી શકાય નહીં કે કોઈ બળજબરી કરી શકાય નહીં. આ સરકારી કાયદો છે. અને ત્યાર પછી સરકારે નક્કી કરેલા ટકાવારી કરતા વધુ વ્યાજ જો વસૂલ કરે કોઈ વ્યક્તિ તો તમામ રૂપિયા પરત આપવા પડે છે કલમ 33 પ્રમાણે. ધારો કે કોઈ વ્યક્તિએ સરકારના નિયમ કરતા વધુ વ્યાજના રૂપિયા લઈ લીધા તો કલમ 33 પ્રમાણે એ વધારાના તમામ રૂપિયા જે છે એ પાછા આપવા પડે છે. હવે સૌથી મહત્વનો પ્રશ્ન, મોટાભાગે જે વ્યાજે રૂપિયા આપવા વાળા લોકો જે છે કોરા ચેક લઈ લે, અથવા કોરી પ્રોમિસરી નોટ લઈ લે, અથવા કોરા સ્ટેમ્પ પેપરો કે કોરા કાગળો ઉપર કેટલાક પ્રકારનું લખાણ લઈ લે છે, અને પછી પાછળથી એ કોરા ચેક હોય કે કોરી જે કાંઈ વ્યવસ્થા છે એનો દુરુપયોગ કરતા હોય છે. તો આ કાયદાની કલમ 38 જે છે એમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે વ્યાજે પૈસા આપનાર વ્યક્તિ કોરા ચેક કે કોરી પ્રોમિસરી નોટ લઈ શકે નહીં. પ્રતિબંધ છે, મનાઈ છે, આ ગુનો છે. કોરા ચેક કે કોરી પ્રોમિસરી નોટ લઈ લેવી એ ગુનો છે, લઈ શકે નહીં. વ્યાજે રૂપિયા આપવાના બદલામાં કોરા ચેક, કોરી પ્રોમિસરી નોટ માગવાની સત્તા નથી. વ્યાજે રૂપિયા આપનાર વ્યક્તિ કોઈ પણ એગ્રીમેન્ટ લખાવી શકે નહીં કે બોન્ડ લખાવી શકે નહીં. ઘણી વખત એગ્રીમેન્ટ ઉપર સહી કરાયેલ દેવાના છે, આમ છે તેમ છે, પછી પાછળથી બહુ પ્રેશર કરે તો એગ્રીમેન્ટ લખાવી શકે નહીં કે બોન્ડ લખાવી શકે નહીં. પછી વ્યાજે લીધેલી વાસ્તવિક રકમ લખી હોય તે સિવાયનું કોઈ પણ લખાણ કરાવી શકે નહીં. લખાણ કરાવવું હોય
તો જેટલા રૂપિયા વ્યાજે લેવામાં આવ્યા છે એ રૂપિયા કાગળમાં લખ્યા હોય એ સિવાયનું કંઈ પણ લખાણ હોય તો એવું લખાણ કરાવી શકાય નહીં. વ્યાજે કેટલા રૂપિયા લીધા છે એની એકચ્યુઅલ રકમ સાથેનું લખાણ થાય તો અલગ વાત છે. બીજું સૌથી મહત્વનું કે પાછળથી લખાણ લખી શકાય એવા ખાલી ખાના કે ખાલી જગ્યા રાખેલું લખાણ માગી શકાય નહીં કે એવા લખાણ ઉપર સહી કરવા ફરજ પાડી શકાય નહીં. આ શું કહે છે? પાછળથી લખાણ લખી શકાય એવા ખાલી ખાના. હવે કોરો ચેક હોય તો એમાં રકમનું ખાનું ખાલી હોય, તારીખનું ખાનું ખાલી હોય, કોને આ પૈસા ચૂકવવાના છે એનું નામનું ખાનું ખાલી હોય, પ્રોમિસરી નોટની અંદર પણ અમુક ખાના ખાલી હોય. તો જેમાં પાછળથી લખાણ લખી શકાય, આંકડો ભરી શકાય, તારીખ નાખી શકાય, વ્યક્તિનું નામ પાછળથી લખી શકાય એવા કોઈ પણ કાગળ ઉપર જબરજસ્તી સહી ન કરાવી શકાય અથવા સહી કરેલું એવું કાગળ લઈ શકાય નહીં. આ ગુનો છે. વ્યાજે રૂપિયા આપો એનો મતલબ એ નથી કે કોરા સહી કરેલા ચેક લઈ લેશો. જોકે સમાજમાં શું ચાલે છે આપણે બધા જાણીએ છીએ. માત્ર કેશ રૂપિયા સિવાય અન્ય કોઈ પણ સ્વરૂપમાં વ્યાજ વસૂલી શકાય નહીં. આ એ બહુ મહત્વનું છે કે વ્યાજે પૈસા આપી તો દીધા, પણ હવે વ્યાજ જે લેવાનું છે એ માત્ર ને માત્ર કેશ રૂપિયામાં લઈ શકાય. વ્યાજના બદલામાં એમ કે ઘરેણાં લઈ લઉં, ગાડી લઈ લઉં, મકાન લઈ લઉં, મોબાઈલ લઈ લઉં, જમીન લઈ લઉં, એ કાયદાથી પ્રતિબંધ છે, કાયદેસર રીતે ગુનો છે. વ્યાજે આપેલા રૂપિયાના બદલામાં માત્ર ને માત્ર કેશ રૂપિયા જ લઈ શકાય છે. એની અંદર સોના ચાંદી કે દાગીના કે વાહન છે એ લઈ શકાતા નથી. ત્યારબાદ કલમ 41. કલમ 41 એવું કહે છે કે વ્યાજે પૈસા આપતી વખતે જ કોઈ પણ નામથી વ્યાજનો પહેલો હપ્તો કાપીને પૈસા આપે તો એ સજાપાત્ર ગુનો છે. મોટા ભાગે એવું થાય કે ધારો કે 50,000 રૂપિયા વ્યાજે લેવાના હોય અને 50,000નું 5% વ્યાજ ગણતા હોય વ્યાજે આપનાર વ્યક્તિ, તો 50,000ના 5% લેખે જે રકમ થતી હોય એ રકમ ઓલરેડી ઓછી આપે, એટલે 50,000 પૂરા ન આપે. માનો કે 2, 3, 4,000 રૂપિયા જે કાંઈ થતા હોય વ્યાજના એટલા રૂપિયા પહેલેથી ઓછા આપે અને એક હપ્તો એડવાન્સ કાપી લે. એટલે કે 50,000 રૂપિયા વ્યાજે લો તો વ્યાજે આપનાર વ્યક્તિ 35,000 રૂપિયા જ આપે અને લખાય એવું કે 50,000 વ્યાજે આપ્યા છે, પહેલા મહિનાનું વ્યાજ આવી ગયું અને પહેલો હપ્તો પણ આવી ગયો. આવું થતું હોય છે, પણ આ કાયદેસર રીતે ગુનો છે. કલમ 41 પ્રમાણે જેટલા પૈસા વ્યાજે આપ્યા છે 100% એમાઉન્ટ જ વ્યાજે આપવી પડે. એનો પહેલો હપ્તો કે પહેલું વ્યાજ કાપીને આપી શકાય નહીં. આ ગુનો છે ગંભીર પ્રકારનો. ત્યાર પછી કલમ 40, ગુજરાત નાણાં ધીરધાર અધિનિયમની કલમ 40 જે છે એ એવું કહે છે કે વ્યાજના પૈસા વસૂલવા માટે ધમકી મારે, દબાણ કરે, ત્રાસ આપે તો તેને સજા થઈ શકે છે. હવે ઘણી વખત આમ તો મોટા ભાગે બધાનું વલણ એવું જ હોય છે કે અમે ક્યાં તમને આમંત્રણ આપવા આવ્યા હતા કે અમારે ત્યાંથી વ્યાજે લેજો, અમે ક્યાં તમને કંકોત્રી લખી છે, અમે ક્યાં તમને સોગંદ આપ્યા છે કોઈના, અમે ક્યાં તમને દબાણ કર્યું છે કે તમે અમારે ત્યાંથી વ્યાજે લેજો. આવા પ્રકારની મોટી મોટી ફિલોસોફી વ્યાજે આપનાર વ્યક્તિ અથવા એના સમર્થકો કરતા હોય છે કે અમે ક્યાં તમને કીધું તું વ્યાજે લેજો. પણ મને એવું લાગે છે કે આ વ્યાજના કિસ્સામાં બે હાથે તાળી પડે છે. કોઈ એક બાજુ ફોલ્ટ વાળી છે એવું નથી. બને ત્યાં સુધી દોસ્તો આપણે હંમેશા જીવનમાં ગમે તેટલી તકલીફ પડે, બિલકુલ પૈસા ન હોય, એકદમ સાવ આપણી જે જરૂરિયાતો હોય એ પણ પૂરી ન થાય એટલી મુશ્કેલીમાં હોઈએ તો પણ જીવનમાં ક્યારેય કોઈ પણ એક પાવલી વ્યાજે લેવી જોઈએ નહીં. આપણા ધર્મ સિદ્ધાંતોમાં પણ એ વાત લખાય છે, આપણા સમાજના નૈતિક સિદ્ધાંતોમાં પણ એ વાત લખાય છે અને અનુભવથી લોકોને એ જાણમાં આવ્યું છે કે વ્યાજે રૂપિયા જિંદગીમાં લેવા જોઈએ નહીં. 3 ટાઈમ જમવાનું ન મળતું હોય અને માત્ર 1 ટાઈમ જમવાનું મળતું હોય તો પણ વ્યાજે રૂપિયા ક્યારેય લેવા જોઈએ નહીં. આ આપણને આપણા વડીલો, આપણી પરંપરા આપણને આ શીખવે છે. કેમ કે વ્યાજ છે એ એક ઝેરી કુચક્ર છે, એ ક્યારેય પૂરું નથી થતું. એ એક ઝેરી ચક્ર છે અને ચક્રની અંદર માણસ ફસાઈ જાય છે અને પછી છેલ્લે એનો અંત ખરાબ આવે છે. તો વ્યાજે ક્યારેય રૂપિયા લેવા જોઈએ નહીં.
પણ વ્યાજે આપવા વાળા એવું કહે છે કે અમે ક્યાં કંકોત્રી આપવા ગયા હતા, અમે ક્યાં એમને કહ્યું હતું. એ વાત પણ વ્યાજબી નથી. કેમ કે વ્યાજે આપનાર વ્યક્તિ જ્યારે મોટી મોટી ફિલોસોફી કરે કે અમે ક્યાં તમને કીધું તું વ્યાજે લેવા આવજો, ત્યારે એ માણસે પણ વગર લાયસન્સે વ્યાજનો ધંધો કરે છે તો ગુનેગાર તો છે જ. તમને કોણે કંકોત્રી આપી હતી કે વગર લાયસન્સે વ્યાજનો ધંધો કરો? તમને કોણે આમંત્રણ આપ્યું છે કે વગર લાયસન્સે તમે ગામને આવી રીતે વ્યાજવા આપવાની દુકાનો ખોલો? તમને એવી કઈ સત્તા મળી ગઈ છે કે વગર લાયસન્સે કાયદાની મર્યાદાઓની બહાર જઈ ગેરકાયદેસર રીતે લોકોને વ્યાજે પૈસા આપી અને ચૂસવાનું કામ કરો? તમને કોઈએ કંકોત્રી નથી આપી, લેનારને કોઈએ કંકોત્રી નથી આપી. એટલે આમાં બંને હાથે તાળી પડે છે. એટલે પ્રેક્ટિકલ એપ્રોચ સાથે જો જાણીએ તો વ્યાજે પૈસા આપ્યા પછી ધમકી મારે, દબાણ કરે, ત્રાસ આપે તો એ અત્યંત ગંભીર પ્રકારનો ગુનો છે. આપી દીધા તો આપી દીધા ભાઈ, પછી તમારે એક તો લાયસન્સ લેવું નથી ને ઉપરથી ધમકી મારવી છે તો એ તો ગંભીર ગુનો છે. ત્યાર પછી કલમ 20 આ કાયદાની કે વગર લાયસન્સે નાણાં ધીરધાર કર્યા હોય અને નાણાં વ્યાજે આપવાના બદલામાં જે કોઈ માલ મિલકત કે દાગીના લીધા હોય ગીરવે તરીકે, તે તમામ વસ્તુ વ્યાજે પૈસા લેનારને અથવા તેના વારસદારને પાછી આપવી પડે. એટલે કે વગર લાયસન્સે જે માણસ વ્યાજનો ધંધો કરતો હોય અને એણે વ્યાજે રૂપિયા આપીને બદલામાં દાગીના, જમીન કે દસ્તાવેજ કે કંઈ પણ લઈ લીધું હોય તો એ વ્યક્તિએ કલમ 20 પ્રમાણે જેની પાસેથી દાગીના લીધા છે એને પાછા આપવા પડે ને જો એ વ્યક્તિ ગુજરી ગયા હોય તો એના કાયદેસરના વારસદારોને પણ દાગીના કે મકાન કે મિલકત પાછું આપવું પડે. કેમ કે વગર લાયસન્સે વ્યાજે રૂપિયા આપવા એ ગુનો છે અને ગુનો કરતી વખતે એણે જે કાંઈ દાગીના લઈ લીધા હોય, ગીરવે મુકાઈ દીધું હોય, એ બધું જ પાછું મળવા પાત્ર છે કાયદા પ્રમાણે. હવે ઘણી વખત એવું થાય કે આ વ્યાજ માફિયાઓ જે હોય છે એ વ્યાજ માફિયાઓ છે એ સૌથી મહત્વનું જે એમના દ્વારા દુષ્કૃત્ય થાય છે એ જમીન પચાવી પાડવામાં આવે. મોટા ભાગે વ્યાજ માફિયાઓએ પૈસા આપતી વખતે પહેલેથી જ ખબર હોય છે કે જેની પાસે કંઈક જમીન હોય કે કંઈક સોનું ચાંદી હોય એને જ વ્યાજે આપે છે. શું કામ? કે એમનો પહેલા જ દિવસથી ઈરાદો જ ખરાબ હોય છે કે જમીન પચાવી લઈશું, 1 લાખ કે 2 લાખ કે 5 લાખ રૂપિયા વ્યાજે આપીને પછી એનું વ્યાજ ને કરોડો રૂપિયાની ઉઘરાણી કાઢી છેલ્લે ધમકી મારી, ગુંડાગર્દી કરી, હેરાન પરેશાન કરી અને જમીન પચાવી લેવાનો ઈરાદો એનો પહેલા દિવસથી જ હોય છે. પણ પહેલા દિવસથી એ ઈરાદો હોય ને ક્યારેક કંઈક એમની સામે કોઈ ફરિયાદ થાય તો આ વગર લાયસન્સે વ્યાજનો ધંધો કરનારા માથાભારે માણસો છે એ બહુ શાણી વાતો કરતા હોય છે કે અમે ક્યાં કોઈને કહીએ છીએ કે અમારે ત્યાં તમે લેવા આવો. પણ તમારોય પહેલા દિવસથી ઈરાદો ખરાબ હોય છે કે જેમની પાસે જમીન હોય એમને થોડાક પૈસા વ્યાજે આપીને થોડાક પૈસાનું એટલું બધું વ્યાજ ઉઘરાવવાની કોશિશ થાય કે માણસ એટલામાં તો કેટલું બધું સારું જીવન જીવી શકે. 1 લાખ કે 2 લાખ વ્યાજે આપ્યા પછી 20 લાખ ને 50 લાખ સુધીની ઉઘરાણી થતી હોય એવા કેટલાય કિસ્સાઓ છાપે ચડી ચૂક્યા છે કે 5000 વ્યાજે આપ્યા હોય ને 50 લાખની ઉઘરાણી કરી હોય, 5 લાખ વ્યાજે આપ્યા હોય ને 20 વીઘા જમીન લખાવી લીધી હોય, એવા ઢગલાબંધ કિસ્સાઓ સમાજમાં બન્યા છે. એટલે પહેલા જ દિવસથી એમનો ઈરાદો ખરાબ જ હોય છે. એટલે જ્યારે વ્યાજે આપનાર વ્યક્તિ બહુ શાહુકારી કરે, બહુ ફિલોસોફી કરે કે અમે ક્યાં કોઈને કહીએ છીએ, ત્યારે એમનો ઈરાદો પણ લોકોને ખબર પડે છે. તો જ્યારે વ્યાજ માફિયા દ્વારા જમીન પચાવી પાડવામાં આવે તો એ બહુ ગંભીર ગુનો છે 406 એટલે કે છેતરપિંડીનો. શું કામ? કે જો એને છેતર્યો ન હોત તો આ દસ્તાવેજ વ્યાજે લેનાર વ્યક્તિ આ દસ્તાવેજ ન કરી આપે, પણ એને છેતરીને દસ્તાવેજ કરવામાં આવે છે, અથવા તો ધમકાવીને, અથવા તો બળજબરીથી, અથવા તો ડર ઊભો કરી. તો 420 છે એ વિશ્વાસઘાત કે છેતરપિંડીથી દસ્તાવેજ કરાવી લેવો, જમીન પચાવી પાડવો. 383 એટલે બળજબરીથી કઢાવી લેવાની વ્યાખ્યા, બળજબરીથી કઢાવી લેવું અથવા બળજબરીથી મિલકત પડાવી લેવી એ 384 385 મુજબ ગુનો બને છે. એટલે વ્યાજે રૂપિયા આપ્યા પછી ક્યારેય પણ જીવનમાં કોઈને દસ્તાવેજ ન કરી દેવો કે કોઈને સાટાખત ન કરી દેવો કે ક્યારેય કોઈને જમીન આપવી નહીં. અને તમારી આસપાસમાં બીજા કોઈના કુટુંબમાં, બીજા કોઈના પરિવારમાં આવી ઘટના બની હોય તો એને પણ મદદરૂપ બનજો કે વ્યાજના આપેલા રૂપિયાના બદલામાં જમીન આપી શકાય નહીં. એ ગુનો છે 420 406 383 384 385 પ્રમાણે આ ગુનો છે. વ્યાજે આપેલા રૂપિયાના બદલામાં જમીન લઈ શકાય નહીં. વ્યાજ માફિયા દ્વારા પરિવારના મહિલા સભ્યોનું શોષણ થાય. આવા અનેક કિસ્સાઓ સમાજમાં બહાર આવ્યા છે
કે વ્યાજે રૂપિયા આપ્યા હોય પછી પરિવારના દીકરી હોય, બહેન હોય, એમના પરિવારના જે કાંઈ મહિલા સભ્યો હોય એનું આર્થિક શારીરિક શોષણ કરવામાં આવે અને વ્યાજ માફિયાઓના શોષણના ત્રાસથી પછી મહિલા આત્મહત્યા કરી જાય એવા કિસ્સા પણ આપણે છાપામાં વાંચ્યા છે. તો વ્યાજે આપેલા રૂપિયાના બદલામાં પરિવારના મહિલા સભ્યોનું શોષણ થાય તો એ ભારતીય દંડ સંહિતાની કલમ 354 એટલે કે છેડખાની અને 376 એટલે બળાત્કારની કલમ છે એ પ્રમાણે અત્યંત ગંભીર સજાપાત્ર ગુનો છે. મતલબ કે કોઈ વ્યાજે પૈસા આપી દે એનો મતલબ એ નથી કે રાજા બની ગયા. વ્યાજે રૂપિયા આપી દીધો એનો મતલબ એ નથી કે હવે એને બધા જ અધિકારો મળી ગયા, ત્રાસ કરવાના, હેરાન કરવાના, ગાળું દેવાના, એવું બિલકુલ નથી. કાયદો છે જ, પણ આપણે કાયદો જાણતા નથી અને પેલા માથાભારે તત્વોનો ડર વધારે લાગે છે એટલે માથાભારે તત્વો આપણી સાથે કાયદાની ઉપરવટ જઈને ખોટું કરે છે. એટલે વ્યાજે પૈસા આપ્યા પછી આપનાર વ્યક્તિ કોઈ દાદો બની જતો નથી કે એને કોઈ અધિકાર મળી જતો નથી અને લેનાર વ્યક્તિ વ્યાજે રૂપિયા લીધા પછી વ્યાજે રૂપિયા લેનાર વ્યક્તિ બિચારો નથી, બાપડો નથી કે કંઈ ફસાઈ ગયો નથી, એને પણ અધિકારો કાયદાથી મળેલા છે. કોઈ વ્યક્તિ ઘરમાં ઘૂસીને જબરજસ્તીથી બળજબરીથી પૈસા લઈ જાય કે દાગીના લઈ જાય કે આપણા ઘરમાં પડેલું મોટર વ્હીકલ લઈ જાય કે આપણા ઘરની કોઈ વસ્તુ ઉઠાવી જાય તો એ અત્યંત ગંભીર ગુનો છે. ઘણી વખત વ્યાજે પૈસા લેનાર વ્યક્તિ સમયસર વ્યાજનો હપ્તો ન ચૂકવી શકે તો એ માથાભારે માણસો હોય એ ઘરે આવે, બળજબરીથી પૈસા લઈ જાય, ઘરેથી લઈ જાય અથવા ઓફિસે જ્યાં આપણો પગાર થતો હોય ત્યાંથી લઈ જાય, આપણા સગાવાલા પાસેથી લઈ જાય કે ગમે તે રીતે આપણી પાસેથી બળજબરીથી કંઈ ઘરેણા, કંઈ મોબાઈલ કે પૈસા કઢાવી લે વ્યાજ પેટે, તો એ કલમ 383, 384 અને 385 પ્રમાણે અત્યંત ગંભીર પ્રકારનો ગુનો છે. સેશન્સ કોર્ટમાંથી પણ જામીન ન મળે આમાં, એટલો ગંભીર ગુનો છે બળજબરીથી કઢાવી લેવું. વ્યાજ માફિયા દ્વારા ખોટા ચેક રિટર્નના કેસ કરવામાં આવે. પહેલા જે એમણે ચેક લીધા હોય એ ચેક રિટર્નનો કેસ પછી પાછળથી કરવામાં આવે. ઘણી વખત એવું થાય લાખ રૂપિયા વ્યાજે લીધા હોય, એનું 10 લાખ વ્યાજ ચૂકવી દીધું હોય, જમીને થોડી લખી આપી હોય, પછી માથાભારે માણસો છોડે નહીં, મેલે નહીં, મૂકે નહીં આપણને, પછી ચેક રિટર્નનો કેસ કરીને બીજા 5 લાખ કઢાવતા અને છેલ્લે માણસે આત્મહત્યા કરવી પડે એવું બનતું હોય. તો ચેક રિટર્નના ખોટા કેસ જે કરે છે, આપણી પાસેથી કોરા ચેક લીધા હોય, એ કોરા ચેક લેવાય તો ગુનો છે, પણ છતાંય કાયદાની ખ્યાલ ન હોય એટલે કોરા ચેક આપ્યા હોય તો ખોટા કોરા ચેકનો રિટર્નનો કેસ કરવો એ કલમ 463, 464 મુજબ અત્યંત ગંભીર ગુનો છે. પણ આ ખોટા કેસ જે ચેક રિટર્નના છે એમાં અમારી બાજુમાં એક ભાઈ હતા, એને સરસ મજાનો રસ્તો કાઢ્યો. એકચ્યુઅલી આ તો ચોરના ઘરે ચોરી જેવો વાત છે, જાણવા જેવી. એક ભાઈએ વ્યાજે જે રૂપિયા આપવા વાળા વ્યક્તિઓ છે એ તો લાયસન્સ લેતા નથી એટલે એ કાયદા પ્રમાણે તો ગુનેગાર જ છે, ખોટું જ કરે છે, ગુંડાગીર્દી જ કરે છે. પણ એક વ્યક્તિ એનાય માથાનો નીકળ્યો, એણે ચેક આપ્યા, કોરા ચેક આપ્યા અને કેટલાક લાખ રૂપિયા વ્યાજે લીધા. વ્યાજે રૂપિયા લીધા પછી 15 દિવસ કે મહિના, 1.5 મહિના પછી સ્થાનિક પોલીસ સ્ટેશનમાં અરજી આપી કે મારા આ નંબરના જે ચેક જે છે એ ખોવાઈ ગયા છે, કોઈને જડે અને એનો દુરુપયોગ ન થાય એટલા માટે આ મારી હું ફરિયાદ આપું છું. એટલે દરેક ચેક ઉપર નીચે એક નંબર લખેલો હોય કે ચેકનો આખો નંબર હોય, જાજા આંકડા આવે પણ આગળ કોમન આંકડા હોય, પાછળના 4-5 આંકડાઓ બદલાતા હોય. તો આ એટલો ચાલાક માણસ છે કે કોરા ચેક આપ્યા, વ્યાજે રૂપિયા લીધા, મહિના પછી એ કોરા જે ચેક આપ્યા હતા એના નંબર અને એની ઝેરોક્સો રાખેલી અને એના આધારે પોલીસમાં ફરિયાદ આપી દીધી કે મારા ચેક ખોવાઈ ગયેલ છે, કોઈને જડે તો ગેરઉપયોગ ન થાય એટલે હું ફરિયાદ આપું છું. પછી 1-2 વર્ષ પછી ખબર જ હતી કે લોચો પડવાનો છે, કેમ કે જેણે વ્યાજે લીધા છે એને પાછા દેવા માટે લીધા જ નથી અને જેણે વ્યાજે આપ્યા છે એણે વગર લાયસન્સે આપ્યા છે, એણે ગુનો કર્યો છે. તો ચોરના ઘરે ચોરી કરવાના પ્લાનિંગ સાથે વ્યાજે લીધા અને જ્યારે પછી ચેક રિટર્ન વાળી ઘટના બની ત્યારે તરત આ બાજુવાળો જે ભાઈ હતો એણે કોર્ટમાં કાગળ આપ્યું કે ભાઈ મારા તો ચેક ખોવાઈ ગયા, આજથી 2 વર્ષ પહેલા મેં અરજી આપેલી પોલીસમાં, આ રહ્યું મારા જે ચેક ખોવાઈ ગયા એ આ ભાઈને મળ્યા અને એણે ચેક ભરીને અને આજે મને હવે પરેશાન કરે છે. તો ઘણીવાર આવું થાય, ચોરના ઘરે ચોરી થઈ જાય એટલે કોઈને આપણે કોરા ચેક આપીએ, ખાસ કરીને વ્યાજે લીધાના કિસ્સામાં તો કરવાવાળા માણસો આવું કરતા હોય છે, કોરા ચેક આપીને પછી પાછળથી પોતે જ ચેક ખોવાઈ ગયાની અરજી આપી દેતા હોય છે. આ બધું બનતું હોય છે આવું. પછી વ્યાજ માફિયા દ્વારા
મારી નાખવાની ધમકી આપવામાં આવે તો કલમ 503 506 પ્રમાણેનો ગુનો બને. 503 ધમકીની વ્યાખ્યા છે ને 506 સજા છે. વ્યાજ માફિયાના ત્રાસથી આત્મહત્યા કરવાનો વખત આવે તો કલમ 306 પ્રમાણેનો ગુનો બને છે. એટલે કે વ્યાજે પૈસા આપ્યા પછી વ્યાજે આપનાર વ્યક્તિને કોઈ અધિકાર નથી મળી જતો કે આપણી જમીન પચાવી પાડવાનો અધિકાર નથી મળતો. વ્યાજે રૂપિયા આપ્યા પછી પરિવારના મહિલા સભ્યોનું શોષણ કરવાનો હક નથી મળતો. વ્યાજે રૂપિયા આપ્યા પછી દાગીના કે રૂપિયા પડાવી લેવાનો હક નથી મળતો. વ્યાજે રૂપિયા આપ્યા પછી ખોટા ચેક રિટર્નના કેસ કરવાનો હક નથી મળતો. વ્યાજે રૂપિયા આપ્યા પછી ધમકી મારવાનો હક નથી મળતો. વ્યાજે રૂપિયા આપ્યા પછી આત્મહત્યા કરવી પડે ત્યાં સુધી ત્રાસ આપવાનો હક નથી મળતો. વ્યાજે રૂપિયા આપ્યા છે એનો મતલબ એ નથી કે તમે દાદાગીરી કરશો. કાયદાની અંદર ખૂબ કડક સજાની જોગવાઈઓ છે. ત્યારબાદ કેટલીક જાણવા જેવી હકીકત છે. આ ખૂબ ખરેખર જાણવા જેવી. એક તો ઇન્કમ ટેક્સનો આપણે ત્યાં એક કાયદો બનેલો છે, આઈટી રિટર્ન એવું નામ આપણે બધાએ સાંભળ્યું છે. ઇન્કમ ટેક્સનું રિટર્ન ભર્યું. બહુ ગંભીર અને મહત્વની સમજવા જેવી બાબત છે કે દેશના કાયદા પ્રમાણે તમારી પાસે કેટલા રૂપિયા છે એ કેના આધારે નક્કી થાય? તમે ભરેલા આવક વેરાના આધારે, ઇન્કમ ટેક્સ રિટર્નના આધારે. ઇન્કમ ટેક્સ અધિનિયમ બનેલો છે, એના અંતર્ગત દરેક વ્યક્તિએ પોતે જે કંઈ કમાય છે એ તમામ કમાણીને સરકારને બતાવવી પડે છે કે મારી કમાણી આટલી છે. એને કહેવાય ઇન્કમ ટેક્સ. કાયદો છે, આખા દેશમાં કાયદો છે કે એક વ્યક્તિ, ચાહે વકીલ હોય, ચાહે ડોક્ટર હોય, ચાહે XYZ હોય, એણે દરેક વ્યક્તિએ ભારતની સરકારને દર વર્ષે લેખિતમાં બતાવવું પડે કે ગયા આખા વર્ષમાં એ ભાઈ કેટલું કમાણો ને કેટલો ખર્ચો થયો અને હવે કેટલા વધ્યા. ધારો કે ગોપાલભાઈ ઇન્કમ ટેક્સનું રિટર્ન ભરે તો એવું બતાવે કે ભાઈ ગયા વર્ષમાં હું 5 લાખ રૂપિયા કમાણો અને 3 લાખનો ખર્ચો થયો. તો ઇન્કમ ટેક્સની ઓફિસના હિસાબ પ્રમાણે મારી પાસે 2 લાખ રૂપિયા છે મારી પાસે મારા ખિસ્સામાં. જો મારી પાસે 2 લાખ રૂપિયા હોય તો જ હું 2 લાખ રૂપિયા કોઈને ઉછીના કે વ્યાજે કે કોઈ પણ રીતે આપી શકું. પણ આ વ્યાજે આપવાવાળા જેટલા લોકો છે એ તો કેશ રૂપિયા વ્યાજે આપે છે. એનો મતલબ એમ કે ઇન્કમ ટેક્સની અંદર આ રૂપિયા બતાવેલા હોતા નથી. એ તો બધું એમ જ હવામાં જ હાલતું હોય છે. તો ઇન્કમ ટેક્સ રિટર્ન ભરીએ એનો મતલબ એમ છે કે આપણી પાસે લીગલી કાયદેસર કેટલાક રૂપિયા છે જે આપણા પોતાના છે. જેમ કે આપણા બેંક, જેમ કે તમે સરળ દાખલો સમજો કે એક્સ નામનો વ્યક્તિ 10,000 રૂપિયા પોતાના બેંકના એકાઉન્ટમાંથી કોઈ બીજાના બેંકના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરે અને એક્સ નામનો વ્યક્તિ 10,000 રૂપિયા રોકડા કોઈ રોડ રસ્તા કે કોઈ પેટ્રોલ પંપની સાઈડમાં ઊભો રહીને રોકડા બીજા વ્યક્તિને આપે તો પુરાવો શેમાં મળશે? બેંકમાંથી બેંકમાં આપ્યા એમાં પુરાવો મળશે કે મારા પૈસા હતા, આ ખાતામાંથી મેં આ ખાતામાં આપ્યા. રોકડાનો તો કોઈ હિસાબ જ નથી. એવી રીતે જે માણસે ઇન્કમ ટેક્સ ભર્યો હશે એ જ માણસ પાસે કેટલા પૈસા છે એનું ડોક્યુમેન્ટ હશે કે એની પાસે કેટલા હતા અને એ હતા એમાંથી કેટલા એણે વ્યાજે કે ઉછીના આપ્યા. પણ વ્યાજે આપવાવાળા લોકો ઇન્કમ ટેક્સ તો ભરતા નથી. ઇન્કમ ટેક્સ ભરતા પણ હોય કદાચ તો પણ જે રૂપિયા વ્યાજે આપવામાં આવે છે એને કંઈ ઇન્કમ ટેક્સના ડોક્યુમેન્ટમાં બતાવેલું ન હોય. એટલે જ્યારે કોર્ટમાં કે પોલીસ સ્ટેશનમાં મેટર જાય અને વ્યાજે આપનાર વ્યક્તિ એવું કહે કે મેં 5 લાખ રૂપિયા ગોપાલભાઈને વ્યાજે આપ્યા હતા, તો પહેલા તો એણે એ સાબિત કરવું પડે કે આ 5 લાખ રૂપિયા તમારી પાસે ક્યાંથી આવ્યા. તમારી વ્હાઇટની ઇન્કમ છે કે બ્લેકની ઇન્કમ છે? વ્હાઇટની ઇન્કમ હશે તો ઇન્કમ ટેક્સના ચોપડામાં હશે, બ્લેકની હશે તો તમે ક્યાંથી લાવ્યા એનો પહેલા ખુલાસો કરવો પડશે, નહીતર ઇન્કમ ટેક્સની નોટિસ આવશે. એટલે વ્યાજે રૂપિયા આપનાર વ્યક્તિ જે એણે ઇન્કમ ટેક્સ અધિનિયમ પ્રમાણે વ્યાજે રૂપિયા જે આપ્યા છે એ રૂપિયા પોલીસમાં કે કોર્ટમાં કાયદેસર સાબિત નહીં કરી શકે ક્યારેય કે આ રૂપિયા એની પાસે ક્યાંથી આવ્યા. કેમ કે કમાણીના તો હોય નહીં, મહેનતના તો હોય નહીં, ધંધો વેપાર કરીને આવેલા તો હોય નહીં, એ તો કાળા પૈસા જ હોય છે, 2 નંબરના રૂપિયા જ હોય છે. એટલે વ્યાજે ઘણી વખત એવું થાય આપણને ડરાવે તારું આમ કરી નાખું, કોર્ટમાં તેમ કરી નાખું, પણ વ્યાજે જેણે વગર લાયસન્સે વ્યાજે રૂપિયા આપ્યા છે એ ક્યારેય કોર્ટમાં કે પોલીસ સ્ટેશનમાં સાબિત નહીં કરી શકે કે આ રૂપિયા એના હતા. શું કામ?
કે એના તો હતા નહીં, એ તો 2 નંબરની કમાણી છે, અને 2 નંબરની કમાણીમાં તો ઇન્કમ ટેક્સ વાળાને હિસાબ આપવો પડે. તમારી પાસે 5 લાખ રૂપિયા હતા, ઇન્કમ ટેક્સમાં નથી બતાવ્યા અને કોઈને વ્યાજે આપ્યા, એ તો ગુનો છે. 5 લાખ હોય તો એ ઇન્કમ ટેક્સમાં બતાવવા જોઈએ અને પછી એને વ્યાજે આપવા જોઈએ, તો લીગલ થઈ જાય. એટલે સૌથી મહત્વનું આ છે કે વ્યાજે રૂપિયા આપનાર વ્યક્તિ પાસે જે રૂપિયા છે એ વ્હાઇટ છે કે બ્લેક છે એ એને સાબિત કરવું પડે છે. લાયસન્સ વગરના માફિયા પાસેથી રૂપિયા વ્યાજે લીધા પછી ક્યારેય જમીન કે પ્લોટ લખી આપવા જોઈએ નહીં કે સાટાખત કરી આપવું જોઈએ નહીં. આ બહુ ગંભીર પ્રશ્ન છે, પણ લોકો સૌ પોતપોતાની મરજી પ્રમાણે અને વિચારો પ્રમાણે જીવતા હોય છે. કઈ હું અહીંયા વિડીયોમાં જ્ઞાન આપી દઈશ ને બધા બહુ પરમ જ્ઞાની થઈ જશે અને સુધારો આવી જશે ને એવું ભાઈ હોતું નથી. પણ આપણો એક આ પ્રયત્ન છે કે સમજો પરિસ્થિતિને. હજારો પરિવારો બરબાદ થતા આપણે વ્યાજના ચક્કરમાં જોયા છે. નિર્દોષ બાળકો આની અંદર પીસાઈ જાય. પરિવારનો પુરુષ સભ્ય તો ગમે તેવી ભૂલ કરી નાખે કે ગમે તેવું ખોટું કરી નાખે, પણ એની સજા એના બાળકોને મળતી હોય. વ્યાજના ચક્કરમાં પરિવારનો પુરુષ હોમાઈ જાય, જમીનો વેચાઈ જાય, પછી પુરુષ બની શકે કે કંઈ ન કરવાનું પગલું ભરી લે, પણ પાછળ નાના બાળકોને તો બાપ પણ ન મળે અને જમીનય ન મળે અને મકાનય ન મળે. એને મોટી સજા, સૌથી મોટી સજા બાળકોને મળતી હોય છે. પુરુષ જેણે આ કર્યું હોય એ માણસ તો દુનિયા છોડીને જતો રહે. વ્યાજે આપનાર માફિયો છે એ જમીનોનો માલિક બની જાય, દાગીનાનો માલિક બની જાય. બાળકનું શું? આ વિડીયોના માધ્યમથી એટલી અપેક્ષા છે કે જાગૃત નાગરિક તરીકે તમે આ વિડીયોમાં જે કાંઈ જાણો છો, તમારી આસપાસની દુનિયામાં કોઈની સાથે ખોટું થતું હોય, વ્યાજના ચક્કરમાં હેરાન થતો હોય, માથાભારે માણસો ત્રાસ આપતા હોય, તો ગોપાલભાઈ ઇટાલિયાના ફેસબુકમાં કે યુટ્યુબમાં કે ટ્વિટરના ઇનબોક્સમાં આવીને મેસેજ કરો. હું તમને માર્ગદર્શન આપીશ, મદદ આપીશ. કોઈ વ્યક્તિના પાપની સજા કમસે કમ બાળકોને ન મળવી જોઈએ. બાળક જમીન વગરનું, બાપ વગરનું, મકાન વગરનું ન થઈ જવું જોઈએ. અને સમાજમાં આવું ખૂબ બને છે. એટલે વગર લાયસન્સે વ્યાજે રૂપિયા આપનાર માફિયાઓની સામે આપણે બધાએ એકજૂટ થઈને લડવાનું છે. અને ચોરના ઘરે ચોરી થાય તો એમાં કંઈ ખોટું નથી, કેમ કે મેં તમને દાખલો આપ્યો ચેક રિટર્ન વાળો. બીજું, આ બહુ મહત્વનો વિષય છે કે ઘણીવાર જેમની પાસે મિલકત હોય એમના નાની ઉંમરના બાળકોને જબરજસ્તીથી વ્યાજે પૈસા આપવામાં આવે અથવા તો વ્યસનના રવાડે ચડાવવામાં આવે ને ત્યારબાદ સમાજનો ડર બતાવી અને વ્યાજ માફિયાઓ છે એ જમીન કે મિલકત લખાવી લેતા હોય છે. આ પ્રશ્ન મારી સામે ખૂબ વારંવાર આવે છે કે જે પરિવાર પાસે જમીન જાજી હોય, મકાન હોય, મિલકત હોય, એમના કુમળી વયના બાળકો, યુવાન વયના દીકરા દીકરીઓ છે, એને આ વ્યાજ માફિયાઓ કે ગુંડા બદમાશ તત્વો છે એની સાથે ભાઈબંધી કેળવે, એને વ્યસનના રવાડે ચડાવે. વ્યસનના રવાડે ચડાવ્યા પછી એને ધીમે ધીમે વ્યાજે રૂપિયા આપવાનું ચાલુ કરે. 10,000 5,000 વાપરવાના, પછી ડાયરીમાં બધું લખાયા કરે. અને એક સમયે આ નાની ઉંમરના બાળકોને ફસાવ્યા પછી એક સમયે ખૂબ મોટું લેણું કે મારે 50 લાખ લેવાના છે, 80 લાખ લેવાના છે, તમારા છોકરાએ વ્યાજે લીધા છે, વ્યાજનું વ્યાજ, વ્યાજનું વ્યાજ, વ્યાજનું વ્યાજ, આવું બધું કરી સારા ઘરના જે વ્યક્તિઓ છે, સારી રીતે સમાજમાં શાંતિથી રહેતા, શાંતિથી ધંધો કરતા, એક સમાજનો ડર રાખીને જીવતા વ્યક્તિ તરીકે જે લોકો રહેતા હોય, એમના બાળકોને આવી રીતે ડ્રગ્સમાં કે વ્યાજના રવાડે ચડાવી પછી આ માથાભારે જે વ્યાજ માફિયાઓ હોય છે એ એમના ઘરે જાય અને એમના મા બાપને ડરાવે, ધમકાવે અને મિલકતો લખાવી લેતા હોય છે. આવું ઘણીવાર બને છે. મારી બધાને વિનંતી છે કે માથાભારે ગુંડા બદમાશ તત્વો ગમે તેટલી ધમકી મારે, ડરવાની જરૂર નથી. શું કરી લેશે? આપણે પોલીસ પાસે જવું જોઈએ. એ વાત સાચી છે કે પોલીસ સ્ટેશનેથી જોઈએ તેટલો સહયોગ નથી મળતો, પણ એક વખત વાત જ્યારે જાહેરમાં આવી જાય, ખાનગી વાત ખુલ્લી પડી જાય, તો બની શકે કે માફિયા લોકોને પણ થોડોક ડર લાગે પોલીસનો કે બધાને ખબર પડી જવાનો. ઘણી વખત એવું થાય છે કે વ્યાજે રૂપિયા લેનાર વ્યક્તિને કેટલી તકલીફ છે તે વાત એ કોઈને કહે જ નહીં, શરમના કારણે કે ડરના કારણે કે કોઈને ખબર પડી જશે તો શું થશે, સમાજમાં ખબર પડશે તો શું થશે, ઘરે ખબર પડશે તો શું થશે, મારી સોસાયટીમાં ખબર પડશે તો શું થશે. આવી એને ડર સતત લાગ્યા કરે, એટલે એ કોઈને કહે જ નહીં. અને કોઈને ન કહે એટલે ખાનગીમાં અને ખાનગીમાં એટલી બધી તકલીફો વધી જાય, એટલી બધી તકલીફો વધી જાય કે છેલ્લે ન બનવાની ઘટના બને. તો દોસ્તો, મારી વિનંતી છે કે વ્યાજના ચક્કરમાં કોઈ પણ વ્યક્તિ ફસાય
તો ક્યારેય એવું નહીં વિચારવાનું કે કોઈને ખબર પડશે તો શું થશે. તમારે સામે ચાલીને દુનિયા આખીને કહી દેવું જોઈએ કે મારી સાથે આવું થયું છે, મારી ભૂલથી થયું કે સામેવાળાની ભૂલથી થયું, જે થઈ ગયું તે થઈ ગયું, પણ મારી સાથે આ ઘટના બની છે એવી જાહેરાત ઢોલ વગાડીને સોશિયલ મીડિયાથી આખા દુનિયાને જણાવી દેવું જોઈએ. છુપાવવાથી હંમેશા માથાભારે લોકો જે છે એ ડરાવીને પૈસા કઢાવી જશે. જેવું તમે ઘરના લોકોને, સોસાયટીના લોકોને, પોલીસને કે કોઈને વાત કરશો તો ક્યાંકથી રસ્તો નીકળશે. એટલે ક્યારેય તે છુપાવવી નહીં. એટલે આ જે માથાભારે માણસો હોય છે એ જેના પરિવારમાં જમીન હોય, માલ મિલકત સારી હોય, એના પરિવારના બાળકોને ફસાવીને, લલચાવીને, જબરજસ્તીથી પૈસા આપીને પછી વ્યાજના નામે કરોડો રૂપિયાનું વ્યાજ કાઢીને જમીનો પડાવી લેવાના કિસ્સાઓ અમદાવાદ, સુરત, રાજકોટમાં ઘણીવાર બનતા હોય છે. પણ આવી રીતે જમીનો લખી દેવાના બદલે આપણે આપણા કુટુંબમાં, જ્ઞાતિમાં, સમાજમાં વાત કરવી જોઈએ કે અમારી સાથે આવું બન્યું છે. જો તમે વાત કરશો તો તાત્કાલિક સારો રસ્તો નીકળશે. પણ જો તમે ગુંડા બદમાશ લોકોથી ડરવા લાગશો તો એ તો તમારી જમીન દાગીના પડાવી જ લેશે અને બાળકોને આખી જિંદગીની તકલીફો વેઠવી પડશે. પછી સૌથી મહત્વની વસ્તુ, સૌથી સમજવા જેવી, કે માની લો કે આ તો વ્યાજે આપનાર લોકો છે, માફિયાઓ છે, વગર લાયસન્સે ધંધો કરે છે, ગુંડા બદમાશ જેવા માણસો છે. એનો તો ધંધો જ આ છે, હેરાન પરેશાન કરવાનો, લોકોની જમીનો પડાવી લેવાનો, અને એ તો એ ધંધો એ જમીન પડાવી જ લેવાના છે. તો એક જાગૃત નાગરિક તરીકે શું ધ્યાનમાં રાખવું કે જ્યારે વ્યાજે પૈસા લેવાની અને વ્યાજે પૈસા આપવાની શરૂઆતના દિવસો હોય, પહેલી વખત મળે, ચર્ચા કરે, શું જરૂર છે, કેટલા જરૂર છે, કેટલું વ્યાજ લેશો, કેમ આપશો, આ બધી ચર્ચાઓ ચાલતી હોય ને ત્યારે બંનેના સંબંધો ખૂબ સારા હોય. શરૂઆતના દિવસોમાં ફોનથી સારી રીતે વાત થતી હોય, વોટ્સએપમાં પણ સારી રીતે વાત થતી હોય, આપનાર વ્યક્તિ પણ પોઝિટિવ હોય, લેનાર વ્યક્તિ પણ પોઝિટિવ હોય શરૂની અંદર. પછી પહેલો મહિનો, બીજો મહિનો, ત્રીજો મહિનો, ચોથો મહિનો પણ બધું પોઝિટિવ ચાલતું હોય, વ્યવસ્થિત ડાયરી ટાઈમ ટુ ટાઈમ લખાતી હોય, ફોન પર વ્યવસ્થિત વાત થતી હોય, ઘરે આવતા જતા હોય, ઓફિસે આવતા જતા હોય. તો દોસ્તો, વ્યાજે લેનાર વ્યક્તિની ભવિષ્યની સલામતી માટે થઈ પુરાવા એકઠા કરી લેવા બહુ જરૂરી છે. જ્યારે પૈસા લેવા દેવાની શરૂઆતની ચર્ચા ચાલતી હોય ત્યારે સંબંધ સારો હોય, ફોન પર વાત સારી રીતે થતી હોય, ચર્ચા થતી હોય, બધું પોઝિટિવ હોય, એ વખતે કોલ રેકોર્ડિંગ, વોટ્સએપ ચેટ, ડાયરી, આપણા ઘરે આવતા જતા હોય તો એના સીસીટીવી ફૂટેજ, મોબાઈલથી પાડેલા ફોટા બધું રાખી લેવું જોઈએ. ન કરે નારાયણને ભવિષ્યમાં ગુંડા બદમાશ તત્વો આપણી સામે જો વધારે પડતું કંઈ માથાકૂટ કરે તો શરૂઆતના દિવસોમાં ભેગા કરેલા પુરાવા ખૂબ કામમાં આવે પોલીસ સ્ટેશન જવા. એટલે પૈસા લેતી વખતે શરૂઆતમાં સારા સંબંધ હોય છે. આ વખતે જ પૈસા વ્યાજે લેવા બદલના તેમજ તમે પૈસા ચૂકવ્યા બદલના પુરાવાઓ શરૂઆતથી ભેગા. એટલે કે ધારો કે શરૂઆતના 1, 2, 3, 4 મહિના તો બધું વ્યવસ્થિત ચાલતું હોય, તો એ શરૂઆતના 4 મહિના જે કાંઈ વ્યાજ ચૂકવ્યું હોય એના પુરાવા પણ આપણે રાખી લેવાના, સાયલેન્ટલી કોઈને ખબર ના પડે એમ. જેટલા પુરાવા ભેગા થાય એ શરૂઆતમાં સારું હોય ત્યારે ભેગા રાખવાના. ભવિષ્યની અંદર જો વ્યાજ માફિયા કોઈ માથાકૂટ કરે તો એ બધા પુરાવા કામમાં આવે, અને કોઈ માથાકૂટ ન થાય તો ભગવાનની જેવા આશીર્વાદ આપણા ઉપર. સૌથી મહત્વનું વાત કે વ્યાજે પૈસા લેતી વખતે કે વ્યાજ ચૂકવતી વખતે પ્રોમિસરી નોટ કરાવો કે પછી ફેમિલીને જાણ કરો અથવા મિત્ર કે સંબંધીને સાથે રાખો. ઘણી વખત શું થાય, મેં કીધું એમ કે કોઈને આપણે કહીએ નહીં, ખાનગીમાં આપણને એમ હોય પતી જશે, થઈ જશે. એક જગ્યાએથી લાખ રૂપિયા વ્યાજે લીધા હોય, એના બદલામાં 5 લાખ રૂપિયા એક માણસ વ્યાજ માંગતો હોય, લાખના બદલામાં 5. એ 5 આપવા માટે બીજા પાસેથી વ્યાજે લઈએ. બીજો છે એ 5ના બદલામાં 8 વ્યાજ માગે, એટલે ત્રીજા પાસેથી. વ્યક્તિ મનમાં એવું ધારી લે કે કોઈને ખબર નહીં પડે, બધું સોર્ટ આઉટ થઈ જશે, હું મહેનત કરીને બધાના પૈસા આપી દઈશ. પણ એવું ક્યારેય જિંદગીમાં બનતું નથી દોસ્તો, ક્યારેય નહીં બને એવું. મારે વિનંતી છે કે વ્યાજે પૈસા લીધા હોય તો હંમેશા કમસે કમ ઓછામાં ઓછા 3 લોકોને જાણ કરવી જોઈએ. આપણા કુટુંબના સભ્યો હોય કે ભાઈબંધ, દોસ્તો, કોઈ પણ જિંદગીમાં એક પાવલી વ્યાજે લો તો મિનિમમ 3 લોકોને જાણ કરો કે તમે કયા ભાઈ પાસેથી કેટલા ટકા વ્યાજે રૂપિયા લીધા છે અને ક્યારે તમે એનો હપ્તો ચૂકવો છો. ઓછામાં ઓછા 3 લોકોને જાણ કરવી જોઈએ. અને જ્યારે તમે વ્યાજનો હપ્તો આપવા જાઓ ત્યારે પણ કમસે કમ એક માણસને સાથે લઈ જવો જોઈએ, અથવા એક માણસ ત્યાં હાજર હોવો જોઈએ, અથવા એક માણસને જણાવવું જોઈએ કે ભાઈ આજે મેં બપોરે 3 વાગે ઢેકણા ભાઈને આટલા રૂપિયા આપ્યા. જો તમે ખાનગી રાખશો
તો ખૂબ તકલીફ પડશે, વધુ લોકોને ખબર પડશે તો એનો યોગ્ય રસ્તો નીકળશે. ત્યારબાદ વ્યાજ માફિયાઓનો ત્રાસ હોય તો ફરિયાદ ક્યાં કરવી? હવે ફરિયાદ કોઈ સાંભળવા વાળું છે જ નહીં, એ જ તો મોટી તકલીફ છે. તો કરવી ક્યાં જઈને ફરિયાદ? અને ફરિયાદ કરી તો શું, ગુંડા બદમાશ લુખા તત્વોનું કોઈ કઈ બગાડી લેવાનું છે, અને બગાડી જ લીધું હોત તો એટલા બધા માફિયાઓ ખુલ્લે આમ ફરતા ના હોત. આ મોટી સમસ્યા છે, અને આ સમસ્યાનો રસ્તો જે છે એ તો જનતાના પોતાના હાથમાં છે. હવે ગુંડાઓ જ ધારાસભ્યો, ગુંડાઓ જ મંત્રી થઈ જાય તો નાના નાના ગુંડા વિશે ફરિયાદ લખાવવાનો ફાયદો શું? મોટો ગુંડો તો મંત્રી થઈ ગયો હોય, મોટો ગુંડો ધારાસભ્ય હોય, મોટો ગુંડો તો વિધાનસભામાં બેઠો હોય. તો નાના નાના ગુંડા તો પછી એવું વિચારે ને કે ભાઈ મોટા ગુંડાને મંત્રી બનાવ્યો છે તો કમસે કમ અમને 5 પૈસા રળવાનો હક આપો, એવું વિચારે ગુંડાઓ. એટલે એ તો જનતાના હાથમાં છે. ગુંડાગીરી, અસામાજિક પ્રવૃત્તિ, માફિયા વેડા સમાજમાંથી ઓછા થાય એ સત્તા અને જવાબદારી જનતાના પોતાના હાથમાં છે. હવે જનતા જે નિર્ણય કરે તે, જનતા ધારે તો ગુંડા જેલમાં જાય, જનતા ધારે તો ગુંડા વિધાનસભામાં જાય. પણ છતાંય હવે વ્યાજ માફિયાનો ત્રાસ હોય તો આપણે ફરિયાદ સૌથી પહેલા સ્થાનિક પોલીસ સ્ટેશનમાં લેખિતમાં ફરિયાદ કરવાની, મૌખિકમાં નહીં ક્યારેય કરવાની, હંમેશા લખીને આપવાની. મૌખિક આપણે બોલીએ ક્યાંક, બોલીએ કઈ વસ્તુ, જમાદારને સંભળાય કઈ વસ્તુ, અને પછી લખાય કઈ વસ્તુ, એમાં તો આખું બધું ઊંધું સીધું થઈ જાય. એટલે હંમેશા વ્યાજ માફિયાનો ત્રાસ હોય તો સમગ્ર ઘટના, સંપૂર્ણ બાબત લખીને પોલીસ સ્ટેશન સ્થાનિકમાં જમા કરાવવી જોઈએ. સ્થાનિક પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ આપવા જાઓ ત્યારે જરૂરી નથી કે તમારી પાસે તમામ પુરાવા હોવા જ જોઈએ, ન પણ હોય, પણ એફઆઈઆર લખવી એ પોલીસની ફરજ છે. જરૂરી નથી કે પુરાવા હોય તો જ એફઆઈઆર લખાશે. મેં ખોટી એફઆઈઆર આપી હોય તો ખોટી એફઆઈઆર કરવા બદલની એફઆઈઆર પણ મારા ઉપર કરવાની પોલીસને સત્તા છે. એટલે ઘણીવાર પોલીસ એમ કે શું પુરાવા છે? નથી ભાઈ પુરાવા, બધી વસ્તુના પુરાવા થોડા હોય. પુરાવા તો પોલીસે ભેગા કરવાના છે, ભેગા કરવાની સત્તા એફઆઈઆર થી મળે છે. એફઆઈઆર થાય તો પુરાવા ભેગા થાય. એટલે ઘણી વખત એવો આગ્રહ રાખવામાં પુરાવા શું છે? નથી, કોઈ પુરાવા ન હોય પણ તમને વ્યાજે આપનાર માફિયા વ્યક્તિ ત્રાસ આપતા હોય, હેરાન કરતા હોય, પરિવારના મહિલા સભ્યોને ત્રાસ આપતા હોય, જમીન પચાવવાની કોશિશ કરતા હોય તો લેખિતમાં પોલીસ સ્ટેશનને ફરિયાદ આપી શકાય છે. પુરાવા હોય તો વધુ સારી બાબત છે, ન હોય તો આપણે ધારો કે આપણી ફરિયાદ સાવ ખોટી હોય તો પોલીસ પાસે સત્તા છે કે આપણી ઉપર પણ એફઆઈઆર કરે. પણ લેખિત ફરિયાદ જ્યારે તમે આપો તો તમારી પાસે વ્યાજની ડાયરી હોય કે એના આવવા જવાના, મેં કીધું એમ શરૂઆતના દિવસોમાં સારા સંબંધ હોય ત્યારે ફોટા અને સ્ક્રીનશોટ ને બધું રાખી મેળવાનું, એટલે ભવિષ્યમાં વધારે પડતા માથાકૂટ કરે તો કામમાં આવે. તો ફોટા હોય, કોઈ વિડીયો હોય, કોલ રેકોર્ડિંગ હોય, સીસીટીવી ફૂટેજ હોય, વોટ્સએપમાં મેસેજ કર્યો હોય, આ બધું કંઈ હોય તો પોલીસ સ્ટેશને એને ઝેરોક્સ કોપી વાળું આપવાનું, ઓરિજિનલ નહીં આપવાનું. ઘણી વખત એવું થાય પોલીસને આપણે બધું ઓરિજિનલ આપી દઈએ, પછી આપણે જ હવામાં લટકી જઈએ. પોલીસ કેમ મારી પાસેથી ગુમ થઈ ગયું, હવે માંડ એક પુરાવો ભેગો કર્યો હોય એ પોલીસ ખોઈ નાખે, અથવા જે કાંઈ કરતા હોય તે. એટલે હંમેશા ઝેરોક્સ આપવાની, નકલ આપવાની, ઓરિજિનલ નહીં આપવાનું, આપણી પાસે એક રાખવાનું, જરૂર પડે ના હોય તો પુરાવા આપવાના. પોલીસ સ્ટેશને આપેલી લેખિત ફરિયાદ ઉપર કોઈ પણ પગલાં લેવામાં ન આવે તો ખાસ યાદ રાખજો, અહીંયા આ વસ્તુ પર હું હાઇલાઇટ કરું છું, આ લખ્યું છે ફરજિયાત 1 અઠવાડિયામાં જ. આ બહુ મહત્વનું છે. ઘણી વખત આપણે પોલીસ સ્ટેશનમાં લેખિતમાં આપીએ અને 4 મહિના સુધી પોલીસ આજ આવો ને કાલ આવો ને પછી આવો ને પરમ દિવસે આવો ને એસપી સાહેબને મોકલું છે ને તપાસ માંગ્યા છે ને મોબાઈલ ડિટેલ કઢાવું છું ને એ કરું છું ને તે. પોલીસ પાસે 4000 બાનાઓ હોય. 4000 બાના સાંભળો તો 3 વર્ષ લાગી જાય. તો જિંદગીમાં હંમેશા યાદ રાખવાનું, વ્યાજની ઘટના હોય કે કોઈ પણ ઘટના હોય, સ્થાનિક પોલીસ સ્ટેશને લેખિતમાં ફરિયાદ આપ્યા પછી 1 અઠવાડિયામાં કોઈ પણ કાર્યવાહી, કોઈ પ્રોસેસ ન થાય તો ફરજિયાત 1 અઠવાડિયું પૂરું થાય પછી એસપીને કે કમિશનરને લેખિતમાં ફરિયાદ કરવી જોઈએ. ફરજિયાત અઠવાડિયા પછી જ, મોડું ના કરવું જોઈએ. મોડું કરવાથી તકલીફ પડી શકે. તો એસપી કે કમિશનરને લેખિત ફરિયાદ કરવી જોઈએ અને લેખિત ફરિયાદમાં લખવું જોઈએ કે સ્થાનિક પોલીસને લેખિત ફરિયાદ આપી હતી, છતાંય આજે અઠવાડિયું 10 દિવસ થયા પછી પણ કાર્યવાહી નથી થઈ, માટે એસપી કે કમિશનરને ફરિયાદ. હવે એસપી કે કમિશનરને ફરિયાદ આપો છતાંય કામ ન થાય તો 1 અઠવાડિયામાં ફરજિયાત
એસપી ને આપેલી કોપીનું જોડાણ કરવાનું, સ્થાનિક પોલીસને આપેલી કોપીનું જોડાણ કરવાનું અને એક નકલ લેખિતમાં જે છે એ પોલીસ કમ્પ્લેન ઓથોરિટી સમક્ષ ફરિયાદ કરવાની. પણ અહીંયા એક મજાનો વિષય છે. આ ઓલા અંધેરી નગરી અને ગંડુ રાજા જેવું છે કે તમને તકલીફ હોય તો કે પોલીસને ફરિયાદ કરો, પોલીસ ન સાંભળે તો ડીવાયએસપીને ફરિયાદ કરો, ડીવાયએસપી ન સાંભળે તો એસપીને ફરિયાદ કરો, એસપી ન સાંભળે તો કલેક્ટરને ફરિયાદ કરો, કલેક્ટર ન સાંભળે તો તમે ગાંધીનગર ફરિયાદ કરો, ગાંધીનગર વાળા ન સાંભળે તો આરટીઆઈ કરો, આરટીઆઈ નો જવાબ ન મળે તો અપીલ કરો, અપીલનો જવાબ ન મળે તો ફરીથી ગાંધીનગરમાં બીજી અપીલ કરો. મતલબ આ તો અંધેરી નગરી ગંડુ રાજા છે. આટલી વિશાળ સિસ્ટમ બનાવી છે, લાખો કરોડો અબજો રૂપિયાનો પગાર દર મહિને ચૂકવીએ છીએ એટલા માટે કે આપણી વાત સાંભળે. હવે સરકારે એવું કર્યું છે કે આ ન સાંભળે તો અહીંયા જાઓ, એ ન સાંભળે તો અહીંયા જાઓ, આ ન મતલબ કોઈ સાંભળવાના નથી. સરકારને પહેલેથી ખબર છે કે જ્યાં જાશો કોઈ નહીં સાંભળે, એટલે સરકારે વ્યવસ્થા જ એવી કરી કે જેમ જેમ આને મળો, નથી સાંભળ્યું ત્યાં જાઓ, એને નથી સાંભળ્યું અહીંયા જાઓ, અહીંયા જાઓ, અહીંયા જાઓ, અહીંયા, બસ સાંભળશે કોઈ નહીં, તમારે આમ ફરતું રહેવાનું છે ગોળ ગોળ. કરોડો અબજો રૂપિયાનો ગુજરાતની જનતાનો પગાર તો સરકારી માણસો લઈ જાય છે. શેના માટે? સાંભળવા માટે કે બોલો અમારી ફરિયાદ સાંભળો. પણ હવે એ જે હોય તે સ્થાનિક પોલીસ છે એને લેખિત આપવું, એ ન સાંભળે તો ફરજિયાત એક અઠવાડિયામાં એસપી કે કમિશનરને આપવું, એ ન સાંભળે તો આ સરનામા ઉપર ભૂલ્યા વગર લેખિતમાં ફરિયાદ કરી દેવી. આ સરનામા ઉપર ભૂલ્યા વગર લેખિતમાં ફરિયાદ કરવી. ક્યારેય પણ તકલીફ પડે તો આ આખું સરનામું છે જે લખ્યું એ મોબાઈલ નંબર ઉપર ફોન કરી શકો છો. જો તમારા નસીબમાં હશે તો ફોન લાગશે. બહુ જેને ભગવાનના ખૂબ આશીર્વાદ હશે અને નસીબ સારા હશે, આ સરકારી નંબર છે એટલે નસીબવાળાના જ લાગે હંમેશા. આ કોઈ લોટરીનો નંબર નથી કે લગાવશો ને તરત લાગી જશે. નસીબવાળા માટેના નંબરો છે, સરકારી છે એટલે. બાકી આ એડ્રેસ ઉપર તમે ફરિયાદ લેખિતમાં કરી શકો છો. તો આ હતી વ્યાજ વિશેની આપણા આજના વિડીયોમાં જાણકારી. વ્યાજ બાબતે કોઈ પણને કંઈ પણ તકલીફ હોય તો ગોપાલ ઇટાલિયાના ફેસબુક મેસેજમાં, ટ્વિટર મેસેજમાં કે ઇન્સ્ટાગ્રામના મેસેજની અંદર તમે મને તમારી ડિટેલ જણાવી શકશો. હું તમને માર્ગદર્શન આપી શકીશ. જ્યાં મારી ક્ષમતા હશે ત્યાં હું મદદ કરી શકીશ. પણ આપણે બધાએ ભેગા મળીને આ વ્યાજ માફિયાઓના ત્રાસથી નાના માણસને છોડાવવો છે. અને મહત્વની વાત કે પરિવારના વડીલે કે પરિવારના પુરુષ સભ્યએ કરેલી ભૂલનો ભોગ નાનો બાળક ન બને એ જોવાની જવાબદારી સમાજ તરીકે આપણા બધાની છે. એવું નથી કે મારા પરિવારમાં સુખ શાંતિ છે તો મારી કોઈ જવાબદારી નથી, એવું ના હોય. સમાજનું વ્યાપક હિત શેમાં છે, સમાજનું ભલું શેમાં છે, સમાજ સુખી કેવી રીતે થશે એની સતત ચિંતા અને ચિંતન કરવાની જવાબદારી આપણા બધાની છે. આપણી સોસાયટીમાં કે આપણા મહોલ્લામાં કોઈ વ્યક્તિ વ્યાજના ચક્કરમાં ફસાઈને જમીન, મકાન અને બાપ વગરનો કોઈ બાળક બનતો હોય તો એને મદદ કરવાની, એને રોકવાની જવાબદારી આપણા બધાની સહિયારી છે. અને આ જ તો જીવનનો વાસ્તવિક અર્થ છે કે આપણે કોઈ બીજાને મદદરૂપ થવા માટે જીવન જીવીએ. એ જ તો જીવનની સાર્થકતા છે ને એ જ જીવનનો અર્થ છે. બાકી તો પશુ પક્ષીઓ છે જ જે બીજાને ઉપયોગી, પોતાના જ બીજા પશુને ઉપયોગી નથી થઈ શકતા. એક ઘોડો બીજા ઘોડાને કામમાં નથી આવી શકતો, એક ગાય બીજી ગાયને કામમાં નથી આવી શકતી, પણ એક માણસ બીજા માણસને કામમાં આવી શકે છે. તો આપણે માણસ છીએ, એની સાર્થકતા એ છે કે બીજા માટે ઉપયોગી બનાય એવું જીવન જીવીએ. હું આશા રાખું છું કે આ વિડીયોના માધ્યમથી તમને કોઈ સારી માહિતી મળી હશે. મજા આવે, સારું લાગે, ગમે, થોડોક સમય હોય તો ફેલાવજો, બધાને મોકલજો. નહીતર તમને બધાને જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ.